સંખેડાના નંદપુર અને કાશીપુર વિસ્તારમાં ખેડૂતો માટે રવિ પાક સિઝનમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે। સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુર વિસ્તારમાં માયનોર કેનાલમાં દર વર્ષે દિવાળી દરમિયાન ખેતી માટે પાણી નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવે છે। આ વર્ષે પણ નિગમ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, પરંતુ કેનાલમાં માટીના થર અને ગંદકી જમા થવાને કારણે પાણી ખેડૂતો સુધી પહોંચી શક્યું નથી। પરિણામે હજારો લીટર પાણી બીજી બાજુ કોતરમાં વહી રહ્યું છે। કેનાલમાં યોગ્ય સાફ સફાઈ ન થતાં ખેતી પર નિર્ભર ખેડૂતોને પૂરતું પાણી મળ્યું નથી અને વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે। હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ખેતી માટે કેનાલમાં પાણી પર આધાર રાખે છે। પાણીના અભાવે રવિ પાક નિષ્ફળ જાય તેવા ગંભીર ભય ખેડૂતોમાં વ્યાપી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોનું કહેવું છે આ સમસ્યા બાબતે નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિરાકરણ આવ્યું નથી। સમયસર કેનાલની સાફ સફાઈ ન થાય તો ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આ બાબતે નિગમના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલની સાફ સફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવશે, જેથી ખેડૂતોને પાક લેવામાં કોઈ તકલીફ ન પડે। રિપોર્ટર તોસીફ ખત્રી। समस्या तो पानी जो તમે આ કેનાલ તો જુઓ કેટલી ખરાબ છે। જ્યારે તારે કહીને સફાઈ કરવાની હોય તો સફાઈ નથી કરતા, પાણી ટાઈમસર આવતું નથી। પછી તો સરકારનો હક નહીં પણ એન્જિનિયરનો હક છે મોટા ભાગનો। એન્જિનિયરને પૂછવા માંગીએ હતા કે પેલો ફંડ નહીં આવ્યો, તો પછી ફંડ નહીં આવ્યો તો ઇન્દ્રાવતી કેનાલમાં કેમ કેમ નાખી દે 10 કરોડ રૂપિયા? ઇન્દ્રાવતી રિપેર કરવા માટે 10 કરોડ રૂપિયા નાખી દેશે એ લોકોએ, તો કેમ નાખ્યા? તો પછી આ સાફ કરવાની જરૂર છે કે એ કરવાની જરૂર છે? હા, જાણ તો 3-4 વાર કરી, હું જાતે કરેલી છે એ પોતે, બરાબર। હા, અધિકારી શું કરે? અધિકારીઓ કઈ ગ્રાન્ટ નથી, તમે જાતે સાફ કરો, બરાબર। પાણી વેસ્ટેજ જાય છે એવું? પાણી વેસ્ટેજ તો અહીં જતું નહીં, પણ એ બાજુ જાય છે, એ બાજુ જાય છે પેલા નાળે, આ બાજુ ના આકર્ષણ કુવાડું બધું એ વેસ્ટેજ જાય છે અને અહીં પાણી નહીં આવતું। સાફ જ નથી કેનાલ, પછી કઈ આવવાનું પાણી? એટલે એન્જિનિયર ખામી છે વધારે તો, બરાબર। શું નામ? ગોપાલભાઈ બારિયા, ડેપ્યુટી સરપંચ નંદપુર। ગામ નંદપુર કેનાલ સમસ્યા છે અમારે, જે પાણી નહીં આવતું અને જારી વધારે હોવાથી નહીં હોય તો અમારે ગામની નંદપુર ને કરારી વસ્તી 2000+ વસ્તી છે, જે ખેડૂતોને બહુ નુકસાન છે કે પાણી નહીં આવવાથી। જે અમે માંગ છે કે કેનાલ સાફ કરે અને પાણી આવે। નામ બારિયા શશિકાંત। સમસ્યા છે કાકા? સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ 2 મહિનાથી કેનાલમાં પાણી છોડેલું છે, પણ આમાં 2-3 કેનાલો છે, કરાળી માઇનોર છે, નંદપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે। એમાં પાણી ટીપું આવતું નથી અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ વેસ્ટેજ એક કોતરમાં પાણી વહે છે। ત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે। અત્યારે જો પાણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને તો ખેડૂતો કપાસમાં પાણી લે, તદ ઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લે, એટલે સૂંઢિયા વેરાસર થઈ જાય। ગયા વર્ષે પણ એવું કરેલું કે સૂંઢિયા કરવાના ટાઈમે આ લોકોએ બ્રેક મારી અને બ્રેક મારી એટલે 15 દાડા લેટ પડ્યા અને સૂંઢિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાના સૂંઢિયા પડેલા છે। એટલે આ વર્ષે એવો સમય ના આવે એટલા માટે આ સરકાર વહેલી તકે કેનાલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે સૂંઢિયા કરી શકે અને સૂંઢિયા વહેલા થઈ જાય। આ જ અમારી માગણી છે અને જો આ સત્વરે 5 દિવસમાં આ કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે કંઈક ને કંઈક આગળ કરવા માટે અમે તૈયાર છે। બધા ખેડૂતોને ભેગા કરીને અપવાસ કરશું અને એથી નિરાકરણ નહીં આવતા અમે રસ્તા રોકો આંદોલન પણ અમે કરીશું। શું નામ? જસુભાઈ બારિયા, કાશીપુરા। હા, શું સમસ્યા છે તમારે? હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 2 મહિનાથી મેઇન કેનાલમાં પાણી છૂટી ગયું છે, છતાં પણ કાશીપુરા માઇનોર 1 અને 2 હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત હાલ ગંભીર છે। અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે, છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને ક્યાંથી કરે? અત્યારે કેનાલમાં પાણી આવતું નહીં અને કેનાલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનાલ સ્વચ્છ નથી કરી। અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી કેનાલ સાફ થાય અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે અને રવિ પાક કરે ખેડૂતો। બીજી વસ્તુ કે જ્યારે પાણી નથી મળતું તો પાણી ક્યાં જાય? પાણી વેસ્ટ જાય છે, એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે।
કોઈ રજૂઆત કરી તમે? જે કેનલના અધિકારી છે એમને વારંવાર કીધું છે મૌખિક તો મૌખિક રજૂઆત કરી હતી ફોનથી, પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની. શું નામ? મારું નામ પરમાર મનીલાલભાઈ ભુદરભાઈ.